ચેન્નાઈમાં ત્રિભાષા નીતિ વિરુદ્ધ ડીએમકે કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન. તમિલનાડુમાં ત્રિભાષા નીતિ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના સંસદમાં કરેલા નિવેદન સામે ડીએમકે કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન ડીએમકેના વિદ્યાર્થી વિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનના નિવેદનોને લઈને ખુલ્લા માફી માંગવામાં આવી હતી. તેમણે ધમકી આપી હતી કે જો માફી નહીં માંગવામાં આવે તો રાજ્યભરમાં આંદોલનો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ત્રિભાષા નીતિ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે તમિલનાડુ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે લાંબા સમયથી મતભેદ છે. તમિલનાડુ સરકાર હંમેશા ત્રિભાષા નીતિનો વિરોધ કરતી આવી છે અને રાજ્યમાં માત્ર દ્વિભાષા નીતિનો અમલ કરવામાં આવે છે. ડીએમકે અને તેના સહયોગી પક્ષોનું માનવું છે કે ત્રિભાષા નીતિ તામિલ ભાષા અને સંસ્કૃતિ માટે જોખમરૂપ છે અને તે હિન્દી થોપવાનો પ્રયાસ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાજેતરના નિવેદન બાદ, જેમાં તેમણે ડીએમકે સરકારને અસત્યવાદી અને અસંસ્કારી કહેવામાં આવી હતી, તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને પ્રધાનના નિવેદનોની નિંદા કરી હતી અને તેમને અહંકારી રાજા તરીકે સંબોધ્યા હતા. સ્ટાલિને જણાવ્યું હતું કે પ્રધાનનું આ વર્તન તમિલનાડુના લોકોનું અપમાન છે અને તેઓને શિસ્તમાં રાખવાની જરૂર છે. આ વિવાદને કારણે તમિલનાડુમાં ત્રિભાષા નીતિ અને એનઈપી અંગે ચર્ચા ફરીથી ગરમાઈ છે. ડીએમકે અને તેના સહયોગી પક્ષો રાજ્યભરમાં આંદોલનો યોજીને કેન્દ્ર સરકારના નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ નીતિઓ તમિલનાડુની ભાષા અને સંસ્કૃતિ માટે હાનિકારક છે અને રાજ્યની શૈક્ષણિક સ્વતંત્રતાને ખોરવી રહી છે.